વિરામ બાદ આપનું સ્વાગત છે। તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાર યાદી કાર્યક્રમ જાહેર કરાયો છે। 2 મેના રોજ મતદાર યાદીની પ્રથમ યાદી પ્રસિદ્ધિ થશે અને 16 મેના રોજ ચકાસણી બાદ આખરી મતદાર યાદી જાહેર થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું છે વધુ માહિતી? સંભવિત જૂન મહિનાની અંદર ગ્રામ પંચાયતોની જે ચૂંટણીઓ બાકી છે એ તમામ ચૂંટણીઓ જાહેર થાય તે પ્રકારની શક્યતા આ કાર્યક્રમ પરથી જાણી શકાય છે, કારણ કે 30/6/2025 એટલે કે 30 જૂન સુધીની જે પણ ગ્રામ પંચાયતોની ટર્મ પૂરી થાય છે અને અગાઉ પૂરી થઈ ચૂકેલી છે કે જ્યાં વહીવટદાર શાસન છે એવી તમામ ગ્રામ પંચાયતો માટેની નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટેનું જે તારીખ છે એ જાહેર કરવામાં આવી છે, જેમાં 1/1/2025ની સ્થિતિએ આખરી પ્રસિદ્ધિ થયેલી તમામ મતદાર યાદી જે છે એ 1/5 એટલે કે આવતીકાલે પ્રાથમિક મતદાર યાદી જે છે એને સમય પૂર્ણ થાય છે। 2 તારીખ એટલે કે પરમ દિવસે વોર્ડ વાઇઝ ફોટાવાળી મતદાર યાદી જે છે એ પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે। એમાં જો કોઈ સુધારા વધારા હોય તો એની દાવા અરજીઓ 8 મે સુધી ચૂંટણી પંચને અને જે તે ચૂંટણી અધિકારીને જિલ્લાની અંદર આપી શકાશે। ત્યાર પછી આ તમામ ચકાસણીઓ પૂર્ણ થશે એટલે 16 મેના રોજ આખરી યાદી જે છે એ દાવાઓ બાદની ચકાસણી પછીની જાહેર કરવામાં આવશે। ત્યાર પછી નવા નામ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે એડ નહીં થાય અને એ જો 16/5 પ્રક્રિયા પૂરી થઈ જાય છે તો એનો મતલબ સીધી રીતે છે કે જૂન મહિનાની અંદર આ ગ્રામ પંચાયતોની લગભગ 6 થી 7 હજાર જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ મધ્ય સત્ર ચૂંટણી છે એની જાહેરાત થશે અને જૂનના અંતમાં મતદાન થઈ શકે છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર હિરેન।